યુટ્યુબર આયા સાત તો ઘેર નટુબા યુટ્યુબર આયા કોમેડી જો કાઈ માર મરચી ના મરચા અરે ઉધર બેઠું પોણી ખેંચી લે માટીના બધો કોણો શું ચૂસી લે પેલું સા બધા કોણો પડે નહીં પગતું હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈઝ આશા રાખું છું કે બધા મજામાં જ હશો અને આપણા નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે અને ગાઈઝ હાલમાં વાગી ગયા 7:30 ને આપણે કરી દીધો છે બ્લોગ સ્ટાર્ટ તો બધાનું દિલથી સ્વાગત કરું છું ગાઈઝ સો બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેટુ હાય એ બચ્ચા પલટી હાય ગૌતમ ગુડ મોર્નિંગ ગાઈઝ ગુડ્ડુનો બર્થડે સેલિબ્રેટ કર્યો એટલે આપણે થોડા લેટ ઉઠ્યા આપણે શું કહે ગુડ્ડુ હજી ફુગ્ગા તો રખડ્યા મને સાહેબ ગુડ મોર્નિંગ જો ગાઈઝ અમારા બુનને બર્થડે સેલિબ્રેટ કર્યો તો થાક લાગ્યો છે ને તે હમણાં ઉઠ્યો છે તો ગાઈઝ છે ને આપણે થોડો લેટ ઉઠે આ બાજુ પટુ તું યાર લેટ ઉઠી ગુડ મોર્નિંગ જય માતાજી એવું અમે નહીં લે અમાર ટાઈમ જ ઉઠી છે એવું તારે તો ટાઈમ ઉઠ્યો તમને થાક ના તો લાગ્યો એ આપણે જાજી અડ્યો નથી પોકી મને વેલા પાલી ગયો ચલો ગાઈસ તો હવે ઉઠ્યા છીએ ને આ બાજુ અમારા બચ્ચા પાર્ટી બીટુ હાય બીટુ હાય હાય हाय हाय हमारा बच्चू तो रोते हैं हंसता ही नहीं है रोता है नटखट जो गाइस घर में गिफ्टों ना कागड़ियो बहार आवे છે સાફ સફાઈ ચોકલેટ નો કાગળ જેવું પડ્યું ઘરમાં તો બધું હલો ગાઈસ જો સુરત દાદા આવી ગયા છે ઉપર સુતા મારા ઘરમાં આવજો અમારો વાલજી ભાઈ ગયા છે વાલજી ગુડ મોર્નિંગ દાડો છે એટલા આવ્યો છે ઉભા તો કેટલો દાડો આવ્યો છે આટલી બધી કેક ખવાય એટલે કેમ સડીએ હા તે ઉપર થઈ જોડો ગુડુ કાકો આમ ઉઠે ને કાકો મોરો ઉઠાશે ને કઈ વાલ ઉઠ કાકા વેલ ઉઠ આ તો રહી વાત ચલો ગાઈસ બને રહો આપણા ડેલી રૂટીન સ્ટાર્ટ થઈ ગયું છે બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ ફાઇનલી જો આ બસ પટીયો કોમકાર લઈ લીધું મસ્ત એવું કોમ લઈ લીધું છે કોનું કોમ લીધું છે અરે બ્લાઉઝ સીવ્યો ને ફિટિંગ નું કામ ચાલુ કર્યો ને અને કોલ નાખવાનું હાલો ઓટવાનું કોનું હતી મારું તેરા ખુદ કા હે ખુદ કા ઘરનો દરજી ઘેર છે અરે નતા ગોઠવાથી લીધો ઓટમણાનો માર હાડી લીધું તે હાડી લીધો તો સીવું પહેરો પણ પાછો વળી કે લીધો તો પહેર્યો ના માર હાડી તારી બોન એટલે એટલો પહેરવો પડે તો પાછો વળી લીધો તો પહેર્યો ના અને હારું કરીને गाइज यहाँ पे बज गए अभी देखो 10:20 हुआ है और गाइज यहाँ पे देखो हमारी सिस्टर बोलो मारी શું ચાલે દોણા બનાવવાના કે પાપડી ના દોણા એમ કે ચક લાયા આટલી પાપડી એક જ વેલો આપણા મુન્નાવરમાં હાસવે છે કારણ કે પેલા વધારે છે ને તો ફોંગર્યા છે ને ત્યાં આવતા જ નહીં એટલે જ કહું છું સારું કહેવાય ને ગાય જો આ બસ છે અમારે પેલો તો છે ને એરા વેલાની પાપડીઓ છે જો હવે લગભગ પતી જ જોશે યાર પણ તો આવી જશે સારું એવું કેવું આ પટન તરત બીજી આવી જ જોઈએ ને ખેતરમાં નહીં આવતી એ પેલે પોણી પી જાય ને એટલે મોટી થઈ જાય લીલા રહેશે તો ગાઈઝ આજ બનવાની છે અમારા પાપડીનું શાક તું ગોળે ખાઈ લાય નંબર ચોટલી પાછા લાય હોય તું જમા થઈ હતી વંદન કેરા તા વેલા અને ગતા જજો ગતા તો આ બાજુ થાય છે પડવું થાય છે મોટા ગુંદ ખવાય નાસ્તો સવારમાં સારું તો ગાઈઝ ફાઇનલી જો આપણો નાસ્તો બાસ્તો થોડો કર્યો ગુંદને એવું પટુયો નાસ્તો કર્યો અને આમાં આવ્યા છે હેતર બાજુ એટલે ફૂલ લાવી ગુડ્ડુ આવી નાસ્તો કરીને આવ્યા ભાઈ ખેતરમાં શું કરો ખેતરમાં એનર્જી તો રજ અને ગુડ્ડુ તું ચમ આવી બેટું હા ચો જઈ છી સંતે શું કરવાનું છે ખેતરમાં ચાલે ને તું પણ ચાલે ને તું ઓવો પેલા વધારે પેલી એ થઈ જઈશ વધારે પાણી પી જઈશ ગાઈઝ અમારે ઘઉં આ બાજુ હા તો ગાઈઝ ઘઉં તો છે ને નીકળી ગયા આવડા હા આવું છે બધું સિઝનમાં કોઈ ખબર જ અને આ બાજુ નટુભાઈ જો આમાં પાણી વાળીશ ભાઈ નટુભાઈ શું કર્યું પાણી વાળ્યું હે નટુભાઈ પાણી વાળ્યું
પાપડી અમુક આવી છે તે મોટું ઓછું વાટલો તે ઉગાડી થોય જો ગાઈસ આ ઝાલર છે ને પેલા એ થઈ ગયા શું કહેવાય કોને ફાડી ગયા ના ના પેલું બીજું કોક કી છે ને આ તો ફાટ્યા છે ધોવાળ જ એવા થઈ છે ધોવાળ ફાટીને ધોવાળા જતા રહેશે કારણ કે છે ને ગાઈસ પાપડીઓ નહીં આવતી અને એનાથી વધારે તો ડુંખો આવી જાય અરે મેં કાલ આટલું કોળું ભરી વાટી નાખ્યા જ બેસ છે વાઢી જ નાખવાનું હું તો કહું છું એ તો ઓછું વાટલે પાકડી ઉગાડી તો ને કાઢી દઉં કેવું અને ખુલ્લું રહે ને તો થોડું પાપડીઓ આવું કાં તો કોઈ ના આવે મને તો નહીં લાગે બેઠી તો સીમ તો ભાઈ બેઠી તો સી મને ખબર છે બેઠી જો અરે દોણા કાઠા થઈ ગયા પ્રોગ્રામ પહેલો એનો કરો ખબર તમને પેલા હાનો બાફીને ખાવાનું જ કરવું બાફીને ખાવાનું પણ આવે તાણ કે આઈ સારે વેણો ને તમે હા રે એવો ચોખ્ખો અરે તારે કાઠી થઈ જઈશું જો બરોબર આ લુંકા કાઠા થઈ ગયા જો બોલે તે તો ઉગાડ કરે હેડ બેણી આજ તો થોડી જો વેણો વધારે નહીં હા હેડો બેણી તો ગાઈસ તાણ થોડી પાપડી ને વેણી બીજું શું કરીએ તાને અમે તારે વાટો હું વાટો ને તમે જો ગાઈસ આ બાદ તો પટુ વાટા છે ઝાલર કારણ કે ગાઈસ છે ને આ બધી પાપડીઓ જે છે ને એ અંદર બફાઈ જોયું કેવું બાફે પેલી બફાઈ ગઈ બાફે પહેલા પેલી તડકો એ નહીં હેડતો ને એટલે આઈને બધે કોઈ સાર નહીં આવતું મત પીએ થઈ જાય હા અને ગાય જો અમે આટલી બધી વેણી જો આ બધું વટાઈ છે બે હો તો ખાલ તો હું અમાર માર પેસનો અત્યારે લસકો પાયેલો છે ને હા પેલી ગુડ્ડી વચ્ચી પડી હે ગુડ્ડી ગવા પડી હે ગાઈસ આપણે સાર ને એવું વાટી દીધું છે જો એસબી ને આટલી પાપડીઓ વેણીશું અને ગુડ્ડો પાછળ આવે એ આવો ભાઈ મારો યુટ્યુબર આવ્યા સાત તો ઘેર નટુબા યુટ્યુબર આવ્યા કોમેડી રાતે કોમેડીનો વિડીયો ઉતારવાનો દાડા શું કામ કરવાનો અરે પ્લાઇવેટનું હા દાડા ધંધો કરવાનો ગુડ્ડી મમ્મા આયા જો તો ખરા તું આયા તું મને બતાવું યા તું જો ખાલી યા એ મમ્મા આયા જોયા તું હું કહું ચા બા બનાવી કે નહીં હંમેશા બેન ચા બા બનાવી જો કાંઈ સમાજ તો મનસા મેને ચા બનાવી છે સબ્જી તૈયાર થઈ જાય નકરા દોણા મેં બીજી મેણી લાવ્યા છીએ બાફા માટે સ્પેશિયલ જો કાંઈ મારે તો ચા ઉકળે છે હાર્દિકભાઈ દૂધ લે જશે પટા આવું કરી લે તું હું વેવો પાણી પાઉં વેલણ પોણી આવી તો તારું ઉપર વતના વેલું છે તો ઉપરાંત ભય આવતું રહેશે જો ગાય છે તો પોણી પવાય છે તે ડાયરેક્ટ બાટલો આ જુગાડ શું લાગે પણ જોજો હા ડાયરેક્ટ બાટલો ડબોડી દઈએ આ રેવું તા બેઠું પોણી ખેંચી લે માટીના બધો કોણો શું ચૂસી લે પેલું સા બધા કોણો પડે નહીં પગતું મમ્મા વાગતી નહીં ને એસા તપેલ મેં ભય ભલા પડો એક ગુડ્ડીએ પોણી ઢોળા પેલ બાજે ગુડ્ડીએ પોણી ઢોળા એ આ તપેલું પેલી આમાં તપેલા ઉપર ચડવાનું ડોલ ભરી અને પછી ડાયરેક્ટ જો હા બાટલો આખો ડોલમાં જતું રહે એટલે પોણી સુઈ લે અરે જોરદાર કર્યો શું જમવાનું બની ગયું છે અરે આ રોટલા ઉપર બેઠા બેઠા તો કિચન બનીને આટલો ખોટો કિચન ના પથ્થર ને બધા ખર્ચા કર્યા હતા આ સુલા ઉપર બેન કરતો હોય ખાવા પડે કિચન બનાવે તો કિચન ઉપર બેન રોટલા કર્યું બોલો એવું ગાય જો પાપડીના દોણાનું શાક દોણા કા સબ્જી ચલો ગમી દઈએ અને ઓન તો પાછો કોણ બુદ્ધિ યાર બુદ્ધિ વેચાતી મળતી હા જો ગાઈસ ગુડ્ડુ હંતી ચા પીધી ત્યાં મામા જતા ને કીસી ગુડ મમ્મી મોમો જતો રહ્યો મમ્માએ પૈસા મને આલ્યા હું વાત છે અయ్యે મમ્મા પૈસા આલે છે અయ్యે મમ્મા પાસેથી પૈસા એ લઈ લીધા લઈ લીધા કને આલે પટ્ટી મારી પપીનો જોતો છોકણ જો સીરીયમ લો હમો આ તો પપીનો જો ગૌ સાફ કરી નાખે નો ખવાળ કે બે કંટાળા છે કૂતરોના જો પાયેલું છે ગૌ સાફ ગુડિયા કને પૈસા આલે ગુડિયા કને પૈસા આલે મમ્મા ને મમ્માને લા કાકુ નઈ આલવાના મમ્માને આલે ભાઈ ના મર કાકુ નઈ આલવાના ગુડ મનાલ છે હે કાકુ નઈ આલવાના નાલ હાલતા ના બેટા ચા પી લીધો બધા ચા પી લીધો નટુભાઈ નહીં પીધો બોલો નટુભાઈ નહીં પીધો જણ બધા સા કાળો તો પીવે એ સા ના કહેવાય
ગ્રીન ટી તો પીવાય. ગ્રીન ટી પીવાય અમે ગ્રીન ટી પીવાય. મમ્મી લ્યો પૈસા લે ચાકુ લાગી નડવા અમે ગાઈસ જો 4:30 થયા છે પટુની આવી ગયો ખેતરમાં સાર વાળો ના પણ લચકો વાળો લચકો તો દેખાતો નહીં લસકાનું પાણી પેલું છે. અરે જો મેન લસકોનું પેલા સોમો આસો જવું બધું મિક્સ થઈ ગયું ના જવું શીકુડી ઘઉં હોય ભેગા છે ઉમી ઉમી આવી છો યા. ઉમી નટુભાઈ પે હું કીધું ને તે બધું મિક્સ કરીને આવ્યું ખીચડો દવા વાળા બધા હતા ને એટલે પછી વાડી ખવડાવવા કાઢ્યા. એ મોતાને ગુડ્ડુ કરે છે ગુડ્ડુ ગાઈઝ આપણે સાર ને એવું વાઢ લીધું છે ને અમુક થોડો એક મરચો તોડી લઈએ. એ પપિયા ગોજા જો ગાઈઝ મારા મરચીના મરચા ખાલી એક મરચી ને જુઓ શેક નહીં ગુડી શેક નહીં. આપણે છે ને થોડા થોડા કાઠા થયા ને મરચા તોડી લઈએ. આજે તો મરચા હાથીને જ ખાવાના છે. રાખીએ છીએ થોડું જ. હા હા જો કે આપણે છે ને આટલો મરચો તોડી લીધો થોડો પડ્યો હશે. ગુડી તીવું તોડ્યું જો ગાઈઝ અમારે કહું છે મસ્ત દેખાશે ને બાકી. અને થોડા એક બટા તોડ્યા થોડો એક મરચો એટલે અતારાની શાકભાજી આપણે થઈ જઈએ. ચલો ગાઈઝ છે ને આપણે છે ને હું થોડી પછી ભેંસને એવું બધી ને ઘેર જઈએ. અને આજે છે ને પ્રોગ્રામ તો મારો બીજો છે પણ તો શાકભાજી તોડી છે. ગાઈઝ અમે ખેતરમાંથી ઘેર આવી ગયો અને ઘરાકનો આવ્યા હતા બ્લાઉઝ ફિટ કરવાના ના દોરી નાખવાના. મને દોરી તૂટી જઈ છે દોરી નાખવાની કીધી છે. હાથી દોરી નાખી અને બ્લાઉઝ ફિટ કર્યો. અને મારા ગૌતમભાઈનું પેન્ટ લઈને બેઠો છીએ એવું.